નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છોદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। મુન્દ્રા બંદરેથી 1000 કિલા સોનાની દાણચોરીનો ઘટસ્ફોટ। અગાઉ ઝડપાયેલા દાણચોરીની તપાસમાં ખુલાસો। હાલ જ 15 કરોડનું 52 કિલા સોનું ઝડપાયું હતું। અમદાવાદ એટીએસે સોના સાથે 3 કચ્છીઓ ઝડપ્યા। દુબઈથી મિક્સરમાં લાવ્યા હતા 3 કિલો સોનું। સોનાની ડિલિવરી લેનાર અન્ય 2ની પણ ધરપકડ। ફી નિયમન મુદ્દે શાળાઓની હાઈકોર્ટમાં રીટ। મુન્દ્રાની કેલોરેક્સ સ્કૂલે પણ કોર્ટમાં કરી અરજી। સરકારના નિર્ણયને શાળાઓએ ગણાવ્યો ગેરબંધારણીય। ભુજમાં પાણીની સમસ્યા મુદ્દે કોંગ્રેસ દ્વારા પ્રદર્શન। સુધરાઈમાં માટલા ફોડી તાળાબંધીનો કર્યો પ્રયાસ। પોલીસે 15 જેટલા કોંગી કાર્યકરોની કરી ધરપકડ। મુન્દ્રા પોર્ટ પરથી અત્યાર સુધીમાં સૌથી મોટી 52 કિલો સોનાની દાણચોરી ડીઆરઆઈએ ઝડપી પાડી છે, જેમાં ઝડપાયેલા દાણચોરી હરનેક સિંઘે અત્યાર સુધીમાં 1000 કિલો સોનાની દાણચોરી કરી હોવાનું બહાર આવ્યું છે। દાણચોરીનું સોનું મુંબઈ, દિલ્હી ઉપરાંત અમદાવાદની ગોલ્ડ માર્કેટમાં ઓન રૂપિયા લઈને વેચાતો હતો, તો દુબઈથી આવતા સોનાના રૂપિયા 300 કરોડ હવાલાથી ચૂકવાયા હોવાનું પણ બહાર આવી રહ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ હરનેક સિંઘનો દુબઈમાં રહેતો સાળો હરબીર સિંઘ દુબઈથી ઈંડા સેવવાના મશીનની ફ્રેમમાં સોનાના બિસ્કિટ ફિટ કરીને જહાજમાં મુન્દ્રા પોર્ટ પર મોકલતો હતો। ડીઆરઆઈની તપાસમાં હજુ પણ ઘણી ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। આ સાથે જ સમગ્ર ગોલ્ડ સ્મગલિંગની તપાસનો રેલો અમદાવાદની સોની બજાર સુધી પહોંચે તો પણ નવાઈ નહીં। ગત અઠવાડિયે જ પરમ ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની પેઢીએ 44 કિલો સોનું મુન્દ્રા બંદરેથી દિલ્હી રવાના કરી દીધું હતું। દિલ્હીમાં ડીઆરઆઈએ સોના સાથે આરોપી હરનેક સિંઘને ઝડપી પાડ્યો હતો। આ ઘટનાના ગણતરીના દિવસોમાં જ ફરીથી મુન્દ્રા બંદરેથી 15 કરોડની કિંમતના 52 કિલો સોનાના બિસ્કિટ મુન્દ્રા આવેલા કન્સાઇનમેન્ટમાંથી ઝડપાયા હતા। ત્યારે દાણચોરીના આ સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવતા આ ઘટસ્ફોટ થયો હતો। અત્યાર સુધીમાં આરોપી હરનેક સિંઘે મુન્દ્રા બંદરેથી 1000 કિલો સોનાની દાણચોરી કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે। ગુજરાત એટીએસે કચ્છના 3 શખ્સોને અમદાવાદમાંથી 3 કિલા સોના સાથે ઝડપી પાડ્યા હતા। કચ્છના આ શખ્સો દુબઈથી સોનું સંતાડીને લાવ્યા હતા અને અમદાવાદના આશ્રમ રોડ પર અન્ય 2 શખ્સોને સોનાની ડિલિવરી કરવાના હતા। ત્યારે એટીએસે 3 કચ્છીઓ સહિત 5 આરોપીઓને સોના સાથે ઝડપી પાડ્યા હતા। દુબઈથી મિક્સર મશીનની અંદર સંતાડીને લાવવામાં આવેલા 3 કિલો સોના સાથે ગુજરાત એટીએસની ટીમે 5 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસનું કહેવું છે કે 3 આરોપીઓ 4 મહિના પહેલા નોકરીએ ગયા હતા, જ્યાંથી પરત ફરતી વેળા તે સોનું લાવ્યા હતા, જેની ડિલિવરી કેરેલાના 2 શખ્સોને અમદાવાદના આશ્રમ રોડ પર આપવાનું નક્કી થયું હતું। એટીએસના વડા હિમાંશુ શુક્લાની આગેવાનીમાં ટીમે અમદાવાદના આશ્રમ રોડ સ્થિત પૂનમ રેસિડેન્સીની સામેના રોડ પરથી માંડવીના રઝાક રમઝાન મથડા, ઇબ્રાહિમ અલી મોહમ્મદ કુંભાર અને મુન્દ્રાના રમઝાન આદમ સાંધને મિક્સર મશીન સાથે પકડી પાડ્યા હતા। પોલીસે દરોડા દરમિયાન કેરેલાથી આવેલા શાહબુદ્દીન અબ્દુલ રહેમાન ચેંગલા અને અબ્દુલ ફહાદ અબ્દુલાને પણ ઝડપી પાડ્યા હતા। પોલીસે મિક્સર મશીનની અંદર સંતાડેલું 3 કિલો સોનું કબજે કરી પૂછપરછ શરૂ કરતા ઘટસ્ફોટ થયો હતો કે કચ્છના 3 યુવકો દુબઈથી પરત આવતી વેળા સોનું લઈને આવ્યા હતા, જ્યારે કેરેલાના બંને યુવકો સોનાની ડિલિવરી લેવા આવ્યા હતા। ગુજરાતના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં અછત રાહત સમિતિની બેઠક મળી હતી, જેમાં રાજ્યમાં ઘાસચારા અને પાણી સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ હતી। બેઠકમાં ખાસ કરીને પીવાના પાણીની જરૂરિયાત પ્રમાણે પાણી પૂરું પાડવા અગ્રતા આપવામાં આવી હતી। હાલ રાજ્યના 54 તાલુકાના 219 ગામો અને 89 પરાઓમાં મળીને કુલ 308 ગામોમાં ટેન્કર દ્વારા પાણી પહોંચાડવામાં આવતું હોવાનું મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું। હાલ આ ગામડાઓમાં 260 ટેન્કર દ્વારા 1053 ફેરાઓથી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે। આમ છતાં જ્યાં પાણીની વધુ જરૂરિયાત જણાય ત્યાં પાણી પહોંચાડવા પ્રયાસો કરાય રહ્યા છે। અત્યાર સુધીમાં સરકારે 21,426 ઘાસ કાર્ડ ઇસ્યુ કર્યા છે અને 5,40,572 કિલો ઘાસનો જથ્થો વિતરિત કર્યો છે। ચાલુ અઠવાડિયામાં 20 લાખ કિલો ઘાસ ફાળવાયું છે, જ્યારે 3,011 નવા ઘાસ કાર્ડ ઇસ્યુ કરાયા છે। રાજ્યના 18 ગામોમાં અછત જાહેર કરાઈ છે
અને 684 ગામોમાં રાહત દરે ઘાસ અપાય છે, જેમાંથી કચ્છના મુન્દ્રા, ગાંધીધામ, ભુજ, અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકાના મળીને 456 ગામોનો સમાવેશ કરાયો હોવાનું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. ગુજરાતના 33 જિલ્લાઓની 4220 ગ્રામ પંચાયતોમાં મનરેગા યોજના હેઠળ 16,187 કામ ચાલુ હોવાનું તેમણે ઉમેર્યું હતું અને મનરેગા યોજના હેઠળ 3,47,640 શ્રમિકોને રોજગારી પૂરી પાડવામાં આવતી હોવાનું બેઠકમાં જણાવાયું હતું. કચ્છમાં નર્મદા યોજનાની કેનાલનું ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું. ત્યારે ભાજપ દ્વારા એવું જણાવાયું હતું કે કોંગ્રેસને કારણે નર્મદા યોજનાનો લાભ કચ્છને મળવામાં વિલંબ થયો. ત્યારે કોંગ્રેસે તેનો વળતો પ્રહાર કરીને ગુજરાત તેમજ કચ્છમાં નર્મદા માટે કોંગ્રેસના શાસનમાં જે કામગીરી થઈ છે તેનો જસ ભાજપ ખાટે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને અબડાસાના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે આ મુદ્દે ભાજપ પર વળતા પ્રહારો કર્યા હતા. નર્મદા યોજના એક કોંગ્રેસના કારણે અટવાઈ. મારે એમને સીધા 3 સવાલ કરવા છે. નર્મદા વેલી ઓથોરિટીની કોણે સ્થાપના કરી? રાજીવ ગાંધીએ નર્મદા વેલી ઓથોરિટીની સ્થાપના કરી. પર્યાવરણના કારણે આખી નર્મદા યોજના ગૂંચવાઈ ગઈ હતી. રાજીવ ગાંધી વડાપ્રધાન હતા, જેણે ગુજરાતનું હિત જોઈને નર્મદા યોજનાની પર્યાવરણની મંજૂરી અધિકારીઓના અભિપ્રાયની વિરુદ્ધ જઈને ગુજરાતના હિતમાં નર્મદા યોજનાને પર્યાવરણની મંજૂરી એ રાજીવ ગાંધીએ આપી હતી. જે ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતાના કારણે, મધ્યપ્રદેશની ભાજપ સરકારની આડોડાઈના કારણે નર્મદા યોજનાનું આખું કામ બંધ પડી ગયું હતું. મનમોહનસિંહજી હતા કે જેમણે નર્મદા યોજનાના રોકાયેલા કામને પુનઃ શરૂ કર્યું. 5 સ્ટાર ઉપવાસ, એર કન્ડિશન ઉપવાસ એ વડાપ્રધાને ચાલુ કર્યા હતા. આજના વડાપ્રધાને એમના 5 સ્ટાર ઉપવાસના પારણા શું કામ થયા? કારણ કે મનમોહનસિંહજીની સરકાર હતી, જેમણે નર્મદાના કામ માટેની પૂરતી છૂટ આપી. જે દરવાજાની વાત કરે છે, દરવાજા બંધ તો થયા નથી. તમને મંજૂરી 2014માં મળી, આપણે 2017માં છીએ. કરી દો ને ભાઈ. આ ગયા વર્ષનું ચોમાસું શું કામ જવા દીધું? દરવાજા બંધ કરવાતા નથી. તમે શું ચૂંટણીની રાહ જુઓ છો કે ચૂંટણી નજીક આવે ત્યારે દરવાજા બંધ કરવાનું નાટક કરવું છે તમારે? પૂર્વ કચ્છમાં તસ્કરોને જાણે ખુલ્લું મેદાન મળ્યું હોય તેમ ઉપરાઉપરી ચોરીઓના બનાવો બનતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે. અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ રોજબરોજ બનતા ચોરીના બનાવોથી લોકોની સુરક્ષા જોખમાઈ છે. તસ્કરો જાણે કાયદાના રક્ષકોને પડકાર ફેંકતા હોય તેવું જણાઈ રહ્યું છે. તેવામાં આદિપુર પોલીસ દફતરેથી પ્રાપ્ત વિગતો મુજબ 6,60,000ની ચોરી થઈ છે. ફરિયાદી કપિલભાઈ કાંતિભાઈ સચદેએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાના પરિવાર સાથે ગત 11મી મે થી 21મી મે દરમિયાન કેરળ ફરવા ગયા હતા. તે ગાળા દરમિયાન તસ્કરોએ આદિપુરના વોર્ડ નંબર 3માં આવેલા તેમના મકાન નંબર 413ના તાળા તોડીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ઘરમાં સામાન વેરવિખેર કરીને કબાટમાં રાખેલ સોના અને ડાયમંડના દાગીના, એપલ કંપનીનો મોબાઈલ, 4 કાંડા ઘડિયાળ સહિત કુલ 6,60,000નો મુદ્દામાલ ચોરી ગયા હતા. આ અંગે ગરધણીએ આદિપુર પોલીસ દફતરે ચોરીનો ગુનો નોંધાવ્યો હતો. ત્યારે પોલીસે ફરિયાદને પગલે ગુનાનો ભેદ ઉકેલવા ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદથી તપાસ હાથ ધરી હતી. તો બીજી તરફ રાપરના રહેણાંક મકાનમાંથી તસ્કરોએ હાથ મારીને ₹2,50,000 માલમત્તા ચોરી ગયા હતા. જોકે કોઈ પણ કારણોસર આ બનાવ પોલીસ દફતરે હજુ સુધી નોંધાયો નથી. હા, એમાં ફરિયાદી છે કપિલભાઈ કાંતિલાલ સચદે, જે પોતે શિપિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. તેઓ તારીખ 12/5/2017ના પોતાના પરિવાર સાથે કેરલા વગેરે જગ્યાએ ફરવા માટે ગયેલા. પોતાના પરિવાર સાથે જ્યારે ફરવા ગયા એ વખતે એના ચોકિયાત, માલી, કામ કરનારા એ દરેક વ્યક્તિઓને અમે ફરવા જઈએ છીએ તે બાબતની એને જાણ કરેલી. ફરિયાદી અને તેનો પરિવાર ગઈકાલ કેરલા વગેરે જગ્યાએ ફરી અને ઘેર આવતા એને પોતાના મકાનના તાળા, બારી બારણા વગેરે તૂટેલું માલુમ પડતા તેને ખ્યાલ આવે કે ભાઈ મકાનમાં ચોરી થઈ છે. તપાસ કરી તો આખો મકાનનો અંદર સાર સામાન તથા તિજોરી વગેરે વેરવિખેર પડ્યું હતું. એની અંદર સોના ચાંદીના દાગીના જે કાંઈ હતા આશરે 6,60,000 રૂપિયાના હતા. એ બાબતે પોતાને માલુમ પડેલ કે ખરેખર આ વસ્તુની ચોરી થઈ છે અને પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ આપેલ. આ બાબતે વિગતવારની ફરિયાદ નોંધવામાં આવી છે
આ કામે આજુબાજુના જે મકાનો છે તેમાં જે સીસીટીવી કેમેરા લગાવ્યા છે તેના ફૂટેજ પણ ચેક કરવામાં આવ્યા છે. માલી, ચોકિયાત, રસોઈનું વગેરેનું કામ કરતા તેના નોકરોની પણ વિગતવાર પૂછપરછ કરવામાં આવી છે અને વિશેષ તપાસ ચાલુ છે. નારાયણ સરોવરથી અંબાજી જવા નીકળેલી એસટી બસ આજે વહેલી સવારે પલટી મારી જતા 10 થી 12 મુસાફરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે વર્માનગરની જીઈબી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સાંપડ્યા ન હતા. પ્રાપ્ત વિગતો મુજબ નારાયણ સરોવર પોલીસે આપેલી માહિતી અનુસાર વહેલી સવારે નારાયણ સરોવરથી અંબાજી જવા નીકળેલી બસ સ્થાનિકેથી 15 થી 20 કિલોમીટર આગળ જતાની સાથે જ પલટી મારી ગઈ હતી. ડીસા એસટી ડેપોના ડ્રાઈવર નારાયણ સરોવરથી એસટી બસ લઈને નીકળ્યા હતા, જેમાં નારાયણ સરોવરથી આગળ વળાંક પાસે રસ્તામાં નીલગાય આવતા તેને બચાવવા જતા બસ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં 10 થી 12 મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બસના ડ્રાઈવર કાળુભા માધાભાઈ રાવલે ઘટનાની જાણ નારાયણ સરોવર પોલીસને કરી હતી અને ઈજાગ્રસ્તોને વર્માનગરની જીઈબી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઈજાગ્રસ્તોને સામાન્ય છોલછાંભ સહિતની ઈજાઓ થઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું. તો આ ઘટનામાં મોટી ગાત ટળતા કોઈ જાનહાનિના સમાચાર મળ્યા ન હતા. કચ્છ એસટી નિગમના નિયામક બીએન ચારોલાએ પણ ઘટનાને સમર્થન આપ્યું હતું અને નલિયાના ડેપો મેનેજર સહિતની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હોવાનું જણાવ્યું હતું. રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી ફી નિયમનના કાયદા મુદ્દે એક પછી એક શાળા હાઈકોર્ટમાં રીટ કરીને સરકારના નિર્ણયને પડકારી રહી છે. તેમાં મુન્દ્રાની કેલોરેક્સ સ્કૂલે પણ સરકારના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. સાથે જ રાજ્યની 90 થી વધુ શાળાઓએ હાઈકોર્ટમાં રીટ કરી છે, જેની સામૂહિક સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે. રાજ્ય સરકાર દ્વારા ફી નિયમનનો કાયદો જાહેર કર્યા બાદ કચ્છ જિલ્લાની 363 ખાનગી શાળાઓ પૈકી 215 શાળાઓ દ્વારા પોતાના સોગંદનામા શિક્ષણ તંત્રને આપી દેવાયા છે, જ્યારે 39 શાળાઓએ ફી વધારવા માટેની દરખાસ્ત કરી છે. આ દરખાસ્ત ફી કમિટી સમક્ષ મોકલવામાં આવશે. તો કચ્છના મુન્દ્રાની કેલોરેક્સ સ્કૂલે હાઈકોર્ટમાં રીટ કરી છે. આ શાળા સીબીએસઈની માન્યતા ધરાવતી હોવાથી ફી નિયમનના કાયદાની મુક્તિ મળે તેવી અપીલ હાઈકોર્ટમાં કરાઈ છે. તો મુન્દ્રાની આ શાળા સાથે રાજ્યની 90 થી વધુ શાળાઓએ હાઈકોર્ટમાં રીટ કરી છે, જેમાં ઘણી શાળાઓએ એવો દાવો કર્યો છે કે રાજ્ય સરકારનો આ કાયદો સ્વનિર્ભર શાળાઓ દ્વારા લેવાતી ફીને ફિક્સ કરે છે. સુવિધા પ્રમાણે લેવાતી ફી પર વાજબી નિયંત્રણ મૂકી શકાતું નથી. તેવા સંજોગોમાં આ કાયદો શાળાઓની સ્વાયત્તતા પર અને મૂળભૂત અધિકાર પર તરાપ છે. ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓને આ કાયદા હેઠળ આવરી લેવાનો વિષય રાજ્ય સરકારની સત્તા બહારનો હોવાથી તે ગેરબંધારણીય હોવાનું શાળાઓએ જણાવ્યું હતું. ત્યારે હવે આગામી દિવસોમાં હાઈકોર્ટમાં આ મુદ્દે સામૂહિક સુનાવણી હાથ ધરવામાં આવશે. ભુજ શહેરમાં લોકોને પીવાનું પૂરતું પાણી ન મળતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને ભુજ સુધરાઈમાં તાળાબંધી કરવાનો પ્રયાસ કરાયો હતો, પણ સુરક્ષા માટે તૈનાત મોટી સંખ્યાના પોલીસ કાફલાએ કોંગી કાર્યકરોની અટકાયત કરીને તેમનો પ્રયાસ વિફળ બનાવ્યો હતો. શહેરની પાણી સમસ્યા મુદ્દે વિપક્ષ દ્વારા આજે ઓપન એર થિયેટરથી રેલી કાઢવામાં આવી હતી. લોકોને સાથે રાખીને વિપક્ષે ભારે સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી. કોંગ્રેસ દ્વારા નોંધાવવામાં આવેલા વિરોધ પ્રદર્શન અને રેલીને પગલે સુધરાઈ કચેરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વિપક્ષીઓએ સુધરાઈમાં પાણી અંગે રજૂઆત કરવા જતા કોઈ હાજર ન હોવાથી માટલા ફોડીને સત્તાધીશોએ છાંજિયા કર્યા હતા. વિપક્ષે પાણી વિતરણ વ્યવસ્થા ખાડે ગઈ હોવાનું જણાવીને પાણી મુદ્દે ભ્રષ્ટાચાર આચરાતો હોવાના આક્ષેપો કર્યા હતા. ભૂકંપ પહેલા શહેરમાં માત્ર 20 બોરથી દૈનિક પાણી મળતું હતું. ત્યારબાદ એકાંતરે પાણી વિતરણ કરવામાં આવ્યું અને હવે 8-8 દિવસે માંડ પાણી મળે છે. અગાઉ ભુજ શહેરમાં જે વસ્તી હતી તેમાં માત્ર 20% જ વધારો થયો છે અને સામે 20 બોરમાંથી હાલ 36 બોર થઈ ગયા છે. પારાપર યોજનાના વધારાના 12 બોર અને ઉપરથી હવે નર્મદાનું પણ 13 MLD પાણી મળે છે. છતાં પણ શહેરમાં પૂરતું પાણી વિતરણ ન થતા લોકો બેહાલ છે. ત્યારે આ રજૂઆત સાંભળવા કોઈ જવાબદાર હાજર ન હોવાથી વિપક્ષે સુધરાઈને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે કોંગી કાર્યકરોને અટકાવ્યા હતા. પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. સુધરાઈ કચેરીને તાળાબંધી કરતા કોંગ્રેસના કાર્યકરોએ ભારે હંગામો મચાવ્યો હતો. બાદ પોલીસે 15 જેટલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે કરેલા વિરોધ પ્રદર્શનમાં કચ્છ જિલ્લા લઘુમતી સેલના પ્રમુખ રફીક મારા, કચ્છ જિલ્લા કોંગ્રેસ મંત્રી માનસી શાહ, વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, નગરસેવક માલસી માતંગ, કાસમ સમાજ સહિતના કાર્યકરો અને પાણીથી પીડિત વિસ્તારના લોકો જોડાયા હતા.
આ તાજેતરમાં આ લોકો જે બાય માણસો આવેલા એ કોંગ્રેસ પ્રેરિત આંદોલન જેવું હતું અને એમાં પાણીની જે સમસ્યા એમની જે રજૂઆત હતી એ પાણીની સમસ્યા બાબતમાં હતી કે પાણી મળતું નથી, અઠવાડિયા સુધી એમને પાણી મળતું નથી, એ બાબતનો એમનો પ્રોગ્રામ હતો. અને જનરલી એમ કે એમને સૂત્રોચ્ચાર અને એમનો તાળાબંધીનો પણ પ્રોગ્રામ હતો, પણ એ અમે પોલીસે એ સાઈડ કરેલો છે અને એને અમે બધાની ધરપકડ કરી લીધેલી છે અને પોલીસને અમે લઈ ગયેલા છીએ અને એ બાબતનો પણ બંદોબસ્ત જાળવેલો છે. કોંગ્રેસ દ્વારા વિરોધ પાણી બાબતનો છે અને પાણી બાબતની એમની પાણીની સમસ્યા છે, પાણી સમયસર મળતું નથી, એ બાબતની એમની રજૂઆત હતી. અને ધરપકડની વાત કરીએ તો અત્યારે બધા માણસોને ડિટેન કરીને ગાડીમાં બેસાડ્યા છે, એમને પોલીસને લઈ ગયા છે. હવે એની ગણતરીને એ બધું કરશું એટલે કેટલા માણસોની ધરપકડ થાય છે એ પછી જોઈ લઈશું. હવે એ બધી એમની રજૂઆત હતી અને એમની પાસે સાંકળ પણ હતી, એ આપણે કબજાને બધું કરી લીધું છે, એમની પાસે મળી આવી છે. કોઈ તાળાબંધી થઈ નથી કે બીજો કંઈ ઘેરાવનો આપણે ત્યાં આપણો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, કારણ કે એમની જે રજૂઆતની સૂત્રોચ્ચાર હતા એ એમને સૂત્રોચ્ચાર કરેલા છે. અમે અત્યારે ભુજ નગરપાલિકા વાંચતે ગાજતે કહીએ ને કે બેરાઓના કાન ખોલવા માટે અમે અત્યારે બેન્ડ બાજા લઈ અને આવ્યા હતા કે ભાઈ પાણી ભુજમાં પાણીની સમસ્યા વિકટ છે, 8-8, 10-10 દિવસે પાણી આવે છે. એના માટે અમે એક આવેદનપત્ર ચીફ ઓફિસર સાહેબને આપવા આવ્યા હતા કે ભાઈ ભુજમાં રેગ્યુલર પાણીનું વિતરણ કરવામાં આવે. એના માટે અત્યારે નગરપાલિકામાં ગયા તો કોઈ પણ સત્તાધીશ ત્યાં હાજર ન હતો. એના માટે જે ત્યાંના ચપરાસીને અમે કીધું કે ભાઈ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા છું, અમે રજૂઆત કરીને પછી જ જાશું. એ બાબતની વાતચીત ચાલુ હતી. તે સમયમાં ધક્કામુક્કી થઈ અને ત્યારબાદ એ ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં અત્યારે ઢોર બકરીઓને કેમ આપણે પિંજરામાં પૂરી એવી રીતના અમને પિંજરામાં પૂરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે. અને અમારી મેઇન રજૂઆત એ હતી કે 8-8 દિવસે જો આવી કાળઝાળ ગરમીમાં પાણી ન મળતું હોય એના માટે ભુજ નગરપાલિકા અત્યારે સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. તે બાબત અત્યારે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા કે ભાઈ કાંઈ નહીં તો તમે એકાંતરે પાણી ચાલુ કરો કે જેના લીધે લોકોને પરેશાની આવી ગરમીમાં ન ઉપાડવી પડે. એટલે મહિલાઓએ કીધું કે તમે ચાલો, કેમ કે અમને કોઈ દાદ દેતું નથી, એટલે મહિલાઓને સાથે રાખી કોંગ્રેસ સાથે રહી ને અમે આ રજૂઆત કરી હતી. શું કાર્યક્રમ આજે કરવામાં આવ્યો? અમારો કાર્યક્રમ હતો આજે નગરપાલિકાના તાળાબંધી કરવી, અધિકારીઓના ફાંકડા પકડીને લોકોને અમારે કેવું હતું, કેમ કે પ્રેમથી હવે આ લોકો ભાષા સમજતા નથી. કેમ કે આવેદનપત્ર લેવા પણ જો એ લોકો પાસે કોઈ અધિકારી આવવા તૈયાર ન હોય એનો મતલબ એ છે કે એ લોકો ભ્રષ્ટાચારી છે, દેખાઈ રહ્યું છે, ડરે છે, પબ્લિકને પાણી આપતા નથી. ઉલ્લુ બનાવવાની વાત છે. ભૂકંપ પહેલાં આપણે કહેવા જઈએ તો ભૂકંપ પહેલાં કચ્છમાં એકાંતરે બધાને પાણી મળતું હતું. આજે ભૂકંપ પહેલાં 20 બોર હતા, આજે 32 બોર કાર્યરત છે. ભારાપર યોજના મોટા જાહેરાતો કરી ઉદ્ઘાટન કરી 12 બોર ભારાપર યોજનાના છે. 14 MLD નર્મદાનું પાણી મળે છે, 37 MLDની જરૂર પડે છે. અગર ખાલી ફક્ત બોર ચાલુ રહે ને 32 બોર તો ભુજની પ્રજાને રોજે રોજ પાણી મળે. એનો મતલબ કે આ લોકો ફક્ત ને ફક્ત બોરમાં પણ ભ્રષ્ટાચાર છે, મશીનરીમાં ભ્રષ્ટાચાર છે. ને ખાસ એક ઉલ્લેખ વધારાનું કરું તો ચૂંટણી ટાઈમે આપણે ખાસ નોંધ કરો, ચૂંટણી ટાઈમે બધાને રોજે રોજ પાણી મળતું હતું, તો એ પાણી ક્યાંથી આવ્યું? પાણી તો આ યોજના છે, કોઈ ફરક નથી. ચૂંટણીમાં તમે રોજ આપો છો, મત લેવા માટે ચૂંટણીમાં 1 મહિનો રેગ્યુલર પાણી આપવામાં આવ્યું પબ્લિકને, ને હમણાં પાણીનો કાપ, તો પાણી ક્યાં? ઉદ્યોગો માટે જ છે. આ ભાજપની સરકાર ઉદ્યોગોને છાવરવા અને ઉદ્યોગોને જ પાણી આપવા માટેની સરકાર છે. 8-8 દિવસથી પાણી ન મળતું હોય અને માત્ર તાયફાઓ કરવા માટે આખું ભારતીય જનતા પાર્ટી, આખું કચ્છ જ્યારે એક બાજુ નર્મદાના વધામણા કરવા જતા હોય અને બીજી બાજુ ભુજ શહેરની પ્રજા પાણી માટે ત્રાહિમામ થતી હોય, કેટલા દિવસથી આ બધી પરિસ્થિતિથી વાકેફ નગરપાલિકાના તમામ સત્તાધીશોને કરેલું છે કે ભુજની અંદર નથી તો પૂરતું નર્મદાનું પાણી આવતું કે નથી પૂરતું ભુજના જે બોર છે, જે અંડર વોટર પાણી આવે છે, એ પણ પાણી પૂરતું નથી મળતું. ત્યારે રજૂઆત હતી, આક્રોશ હતો. એક પણ નગરપાલિકાની અંદર સત્તાધીશો પણ હાજર નહીં, ચીફ ઓફિસર સાહેબ પણ હાજર નહીં. ચીફ ઓફિસર સાહેબ પહેલાં પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં વ્યસ્ત હતા, હવે જ્યારે પૂછવામાં આવ્યું તો એ ગાંધીનગરના કાર્યક્રમમાં વ્યસ્ત છે. આવી રીતે જો સીઓ ભુજની અંદર હાજર જ ન રહેતા હોય, નગરપાલિકાના સત્તાધીશોને પૂછવામાં આવ્યું તો કારોબારી ચેરમેન અને પ્રમુખશ્રી એપીએમસીની ચૂંટણી હોતા માર્કેટ યાર્ડની અંદર એ ચૂંટણીમાં ત્યાં કને જઈ અને ખુરશી ઉપર બેસીને ટોપા મારે છે, ગોળ ગપ્પા મારતા હતા. અને જ્યારે અહીંયા પરિસ્થિતિ એકદમ ગંભીર છે ત્યારે પોતાની ચેમ્બરમાં બેસવાનું ઉચિત ન સમજી અને જ્યાં એપીએમસીની ચૂંટણી છે ત્યાં કને એ લોકો બેઠા હતા. એટલે લોકોનું ભલું
ક્યાંય પણ થાય એવો એક પણ જે કોઈ વલણ અપનાવવું જોઈએ એ વલણ નગરપાલિકાના લોકો અને સત્તાધીશો અપનાવતા નથી. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની નવી કમિટીની રચના માટે આજે ચૂંટણી યોજાઈ હતી. એપીએમસીની ચૂંટણી જાહેર થયા બાદ હાથ ધરાયેલી પ્રક્રિયામાં ખેડૂત તેમજ ખરીદ વેચાણ પેનલના તમામ ઉમેદવારો બિનહરીફ થયા હતા. જ્યારે વેપારી પેનલની 4 બેઠકો માટે 6 ઉમેદવારો મેદાને રહેતા આજે વેપારી પેનલ માટે મતદાન થયું હતું, જેમાં સવારથી જ એપીએમસી મધ્યે ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો. ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂત વિભાગની 8 બેઠકો માટે 24, ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો માટે 8 અને વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જો કે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિને ખેડૂત વિભાગની 8 અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. માત્ર વેપારી વિભાગ માટે જ ચૂંટણી યોજવાની રહેતા આજે મતદાન થયું હતું, જેમાં વેપારી વિભાગની 4 બેઠકો માટે 6 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી કરાયું હતું. વેપારી પેનલ માટે 70 ગ્રામ્ય અને 196 ભુજના મળીને કુલ 266 વેપારી મતદારો છે. ત્યારે વધુમાં વધુ મતદારો મતદાન કરે તે માટેના પ્રયાસો હાથ ધરાયા હતા. સવારે ધીમી ગતિમાં મતદાનનો પ્રારંભ થતા ઉમેદવારો તેમજ સત્તા પક્ષના અગ્રણીઓના મુખ પર થોડી ચિંતા વર્તાઈ હતી. જોકે ત્યારબાદ મતદાને ગતિ પકડતા સૌએ હાશકારો અનુભવ્યો હતો. 5 વાગ્યા સુધી ચાલેલા મતદાનમાં કુલ 266માંથી 241 મત પડ્યા હતા અને કુલ મતદાન 90.60% થયું હતું. આજે થયેલા મતદાન બાદ આવતીકાલે મતગણતરી હાથ ધરવામાં આવશે અને 6માંથી 4 ઉમેદવારોને વિજેતા જાહેર કરાશે. આરટીઈ હેઠળ કચ્છની અનેક શાળાઓ ગરીબ પરિવારના બાળકોને એડમિશન આપતી નથી. ત્યારે ગઈકાલથી ઉછળેલા આ સમગ્ર પ્રકરણમાં કચ્છની 7 શાળાઓની માન્યતા રદ કરવા માટે જિલ્લાના શિક્ષણ તંત્રએ શિક્ષણ નિયામકને દરખાસ્ત કરી છે. આરટીઈના કાયદા હેઠળ ખાનગી શાળાઓને પણ ગરીબ પરિવારના બાળકોને મફતમાં શિક્ષણ આપવાનું રહે છે, પરંતુ કચ્છ જિલ્લામાં તગડી કમાણી કરતી શાળાઓ 5-15 બાળકોને મફત શિક્ષણ આપવા પણ તૈયાર નથી. ત્યારે આવી શાળાઓ સામે જિલ્લાના શિક્ષણ તંત્રએ લાલ આંખ કરી છે. ગઈકાલે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાં વાલીઓ રજૂઆત કરવા આવી પહોંચ્યા બાદ શાળાના સંચાલકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બંને પક્ષોએ પોતપોતાની રજૂઆત શિક્ષણાધિકારી BR જરગેલાને કરી હતી, જેમાં ગઈકાલે સંચાલકોએ એવી રજૂઆત કરી હતી કે તેમની શાળાઓ લઘુમતી શૈક્ષણિક સંસ્થા છે, ત્યારે તેનું પ્રમાણપત્ર રજૂ કરવા તાકીદ કરાઈ હતી. શોર્ટ નોટિસ આપીને એક જ દિવસમાં પ્રમાણપત્ર આપવા જણાવાયું હતું, પરંતુ શાળાઓ દ્વારા યોગ્ય જવાબ ન અપાતા 7 શાળાઓની માન્યતા રદ કરવા શિક્ષણ નિયામકને દરખાસ્ત કરાઈ છે, જેમાં ગાંધીધામની સેન્ટ ઝેવિયર સ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ, અંજારના નાગરપલની સેન્ટ એલિઝાબેથ સ્કૂલ, ભુજ અને માંડવીની સેન્ટ ઝેવિયર સ્કૂલ, કચ્છ વિકાસ ટ્રસ્ટની શાળા, નખત્રાણાની અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલની માન્યતા રદ કરવા માટે શિક્ષણ નિયામક ગાંધીનગરને દરખાસ્ત મોકલાઈ છે. નર્મદા નીરના વધામણા કરવા તેમજ કંડલા પોર્ટ મધ્યે 996 કરોડના પ્રોજેક્ટના ખાતમુહૂર્ત પ્રસંગે કચ્છ આવેલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કંડલા પોર્ટનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય કંડલા પોર્ટ રાખવા કેન્દ્રીય શિપિંગ મંત્રી નીતિન ગડકરીને સૂચવ્યું હતું. ત્યારે કંડલા પોર્ટ સાથે કચ્છની અસ્મિતા જોડાયેલી હોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં તાકાત હોય તો કંડલા પોર્ટનું નામ બદલી બતાવે તેવો પડકાર કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશભાઈ જોશીએ ફેંક્યો છે. મંચના પ્રમુખ રમેશભાઈ જોશીએ વિગતો આપતા જણાવ્યું હતું કે કંડલા પોર્ટનો ઇતિહાસ 1935થી છે. કંડલા પોર્ટ આદિપુર અને ગાંધીધામને કચ્છના મહારાવે વિકસાવ્યા હતા અને આ પોર્ટ સાથે કચ્છની સંસ્કૃતિ અને અસ્મિતા જોડાયેલી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કંડલા પોર્ટનું નામ દીનદયાળ ઉપાધ્યાય કંડલા પોર્ટ કરવા શિપિંગ મંત્રીને સૂચન કરેલ. આ સૂચનને કચ્છ લડાયક મંચ ક્યારેય શક્ય થવા નહીં દે તેવું મંચના પ્રમુખ રમેશ જોશીએ જણાવ્યું હતું. દીનદયાળ ઉપાધ્યાય ભાજપના નેતા હતા. તેમણે કચ્છ માટે કોઈ બલિદાન આપેલ નથી. ત્યારે કંડલા પોર્ટ ટ્રસ્ટનું નામ બદલવાનું વડાપ્રધાને કયા કારણોસર સૂચન કર્યું તેવો ગંભીર સવાલ પણ મંચે પૂછ્યો છે. વધુમાં રમેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં રાશનની દુકાનો સાથે પંડિત દીનદયાળનું નામ જોડવામાં આવ્યું છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દીનદયાળ ઉપાધ્યાય માટે વધુ લાગણી હોય તો પીએમનું નામ બદલીને દીનદયાળ ઉપાધ્યાય પીએમઓ કરી શકે છે. ભૂતકાળમાં કોંગ્રેસવાળાઓએ જે ધંધા કર્યા વર્તમાનમાં તે જ ધંધા ભાજપ કરી રહ્યું છે.
ત્યારે જો કંડલા પોર્ટનું નામ બદલવાની કોશિશ કરાશે તો કચ્છ લડાયક મંચ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવું કચ્છ લડાયક મંચના રમેશ જોશીએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કંડલા પોર્ટનું નામ બદલવા જે સૂચન કર્યું છે તેના વિરોધના ભાગરૂપે આજે મંચે નરેન્દ્ર મોદીને લેખિતમાં પત્ર લખ્યો છે અને તેની નકલ કેન્દ્રીય શિપિંગ મંત્રી નીતિન ગડકરી અને સંબંધિત અધિકારીઓને પણ મોકલવામાં આવી છે. આગામી ચોમાસાને ધ્યાને રાખીને વીજતંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરાઈ છે, જેમાં જે તે ડિવિઝન વાઇઝ પ્રી મોન્સૂનના ભાગરૂપે સમારકામ કરવાની સૂચના ભુજ સર્કલ વર્તુળ કચેરી દ્વારા અપાઈ છે. ચોમાસા પૂર્વે પીજીવીસીએલ દ્વારા પશ્ચિમ કચ્છ ભુજ વર્તુળના પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર PR વ્યાસ દ્વારા અપાયેલી માહિતી અનુસાર દરેક ડિવિઝનમાં 10મી જૂન સુધી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ કરવાની તાકીદ કરાઈ છે. ડિવિઝન હેઠળ આવતા ફીડરોમાં જે તે વિસ્તારના અધિકારીઓને કામગીરી કરવા સૂચના અપાઈ છે, જેમાં અર્બન, KYG, એગ્રીકલ્ચર અને HPના 475 જેટલા ફીડરોમાં કામગીરી કરવામાં આવશે. પ્રી મોન્સૂનની કામગીરીમાં મુખ્યત્વે રીજમ્પરિંગ, વીજ વાયર લૂઝ હોય તો રીસ્ટ્રેન્થરિંગ, નબળા વાયર બદલાવવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત વીજ રેસાઓ પસાર થતા હોય ત્યાં જો વૃક્ષોની જાળીઓ વધી ગઈ હોય તો તેના કટિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. આગામી 10 જૂન સુધીમાં આવી નાની મોટી સમારકામની કામગીરીઓ પૂર્ણ કરવા જિલ્લા સ્તરેથી તાકીદ કરાઈ છે. ભુજમાં ચંદ્રકાંત અંજારિયા મેમોરિયલ ટીચર્સ ટ્રસ્ટ દ્વારા 5 શિક્ષકોને એવોર્ડ એનાયત કરાયા હતા. ટ્રસ્ટ દ્વારા દરેક 2 વર્ષે સમાજમાં શિક્ષણ ક્ષેત્રે કામ કરતા વ્યક્તિ કે સંસ્થાને સન્માનિત કરવાની પરંપરા અનુસાર વર્ષ 2007 થી 2008, વર્ષ 2015 થી 2016 સુધીના 5 એવોર્ડની અર્પણ વિધિ કરવામાં આવી હતી. પ્રારંભિક શિક્ષણ ક્ષેત્રે સમર્પિત રહેનારા મુખ્ય ટ્રસ્ટી સ્વર્ગીય કુંજલતાબેન અંજારિયાને સ્મરણાંજલિ અર્પણ કરાઈ હતી. ત્યારબાદ કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજા અને ટ્રસ્ટી દિવ્યભાસ અંજારિયાના હસ્તે એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરાયા હતા, જેમાં મહેસાણાના આયશાબેન પટેલ, બગસરાના દેવચંદ સાવલિયા, રાપરના યોગેશ જોશી, ભદ્રેશ્વર સ્થિત યુસુફ મેર અલી સેન્ટર વતી ધર્મેન્દ્ર કુમાર અને ભુજની શાળા નંબર 24ના આચાર્ય પરેશ ગુજરાતીને એવોર્ડ એનાયત કરીને સન્માન કરાયું હતું. આ પ્રસંગે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર CB જાડેજાએ જણાવ્યું હતું કે જ્યાં સરકારી તંત્ર ટૂંકું પડે તેવા સ્થાનોમાં જઈને સન્માનિત વ્યક્તિઓએ શિક્ષણની જ્યોત પ્રગટાવી છે, જે ખરા અર્થમાં માનવ સેવા કહી શકાય. આ પ્રસંગે ભુજની શાળા નંબર 24ના સન્માનિત આચાર્ય પરેશ ગુજરાતીએ પ્રતિભા આપતા કહ્યું હતું કે આ સન્માનનો યશ તેમના સ્ટાફને ફાળે જાય છે. શહેરના પછાત વિસ્તારમાં નિરીક્ષર શ્રમિક માતા પિતાના બાળકોને શિક્ષણમાં આગળ વધારવા એ પડકારજન્ય કામગીરી હતી, પરંતુ સરકારી યોજનાના સહારે પ્રથમ વાલીઓને જાગૃત કર્યા અને ત્યારબાદ પછાત વિસ્તારના બાળકોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ આપવામાં સમગ્ર સ્કૂલના સ્ટાફે જહેમત ઉઠાવી છે. ભુજની ભાગોળે ભીડ વિસ્તારમાંથી માધાપર જતા માર્ગ પર પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાયું હતું. માધાપર રોડ પરથી GIDC હંગામી આવાસ તરફ જતા ત્રિભેટે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. એક તરફ કાળઝાળ ઉનાળામાં લોકોને સમયસર પીવાનું પાણી મળતું નથી, તેવામાં પાણીની લાઇન તૂટી પડતા મોટા પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો. રાપરમાં એક સપ્તાહ પહેલા રાપર પોલીસ મથક અને નગરપાલિકા દ્વારા રોડ શો યોજીને સફાઈ અંગે વેપારીઓ અને લારી ગલ્લાવાળાને જાગૃત કરાયા હતા. પોલીસ અને સુધરાઈએ સંયુક્ત રીતે સ્વચ્છતા જાળવવા અને ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે દરેક દુકાનોએ ફરીને વેપારીઓને સમજણ અપાઈ હતી, પરંતુ રાપર શહેરમાં નગરપાલિકા દ્વારા એક પણ સ્થળે કચરાપેટી રાખવામાં આવી નથી, તેથી શહેરમાં કચરો સરાજાહેર બજારમાં ઉડ્યા કરે છે. રાપર શહેરના ST ડેપો પાસે નગરપાલિકાની લાપરવાહીથી કચરાના ઢગલા જોવા મળે છે. એક તરફ નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વેપારીઓ અને શહેરીજનોને બજાર સાફ રાખવા માટેની સૂચના આપે છે અને ખુદ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ શહેરમાં એક પણ સ્થળે કચરાપેટી રાખવા તૈયાર નથી. ચીફ ઓફિસર કહે છે કે શહેરમાં તમામ સ્થળેથી નગરપાલિકા ડોર ટુ ડોર કચરો લઈ જશે, પણ શહેરની બજારમાં કે ગલીઓમાં દિવસ દરમિયાન એક વખત પણ કચરો લેવા માટે વાહનો આવતા નથી. રાપર નગરપાલિકા દ્વારા કયા કારણોસર શહેરમાં કચરાપેટી મૂકવામાં આવી નથી તે તપાસનો વિષય છે. રાજ્ય સરકાર દ્વારા મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા રાજ્યની નગરપાલિકાઓને ઘન કચરા માટે કચરાપેટી આપવામાં આવી છે, પણ રાપર શહેરની કચરાપેટીઓ ક્યાં પગ કરી ગઈ તે મોટો સવાલ છે. તો નગરપાલિકા દ્વારા સદસ્યોની ગલીઓમાં સાફ સફાઈ કરવામાં આવે છે, જ્યારે મુખ્ય બજારમાં સફાઈ કરવામાં આવતી નથી.
તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.